જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયો જે અભિમાન તો તત્વ શારથી લોકમાં ગુરુ ગોવિંદે કરો આજ નમદે હરિ કરો સંત સરો तो हरि गुरु संत कृपा करे हरे सकल संदेश परम पुरुष परमात्मा तो सुलागे ने तो देह विना हरि नाम तमे करो कोटि साधन विजय आदर एक हृदय शोधनता तो जाव जाव जीव सुटवानो धमा करे ते बंधाय आप बड़े सुटे नहीं सोड़े सदगुरु सतगुरु पधारेला हरे गुरु संतनी जय अभिषेक महाराज जय अजमल भारती महाराज जय तखाराम साहेब जय दाढ़ाराम साहेब जय पधारेला तमाम महापुरुषों आज संख्या तो ओછી છે પણ જે આનંદ લેવો હોય ને એવો સામ લેવાય પરચકમાં તો કોઈ વાતો કરે ને કોઈ આમ કરે હાલ તો સ્થિરથી બેઠા છે એટલે ઘણા આવે ને ઘણા ઉઠીને જતા રહે પણ કહેવાના ભવરાત મહાપુરુષો તો બોલ્યા છે કોઈ કહેવા જેવી વાત જ નથી મહારાજ हमारे वेड़न साथी शैलेश्वरी साहेब घना समय थी अभी वाट जोता था शैलेश्वरी साहेब ने कोटि कोटि वंदन बाजू में बलवंतराम साहेब ने कोटि कोटि वंदन हमारे दर पहुँचे में हाजरी हालनारा एवं रणछोड़ साहेब ने पण कोटि कोटि वंदन डेलोल से हमारे अंथाराम महाराज कुबेरराम महाराज आज तो મને એવું લાગ્યું કોક સુધર્યા સરસ બોલ્યા હો અને ડેલોલથી કડવારામ મહારાજ વેળંચાથી અમારે ચડોતરથી શવનરામ મહારાજ બસુથી હીરાભાઈ અમારે જેની આપણે વાત ન કરી શકીએ એવા પરથી બાપાના ચિરંજી એમના સેવક પરમાભાઈ મહારાજ એ મમાં નાચું છે એટલે હું જોઉં છું કે ચી કળામ નાચું છું પણ આજ ઊભા નહીં છે હમણાં મમ્મી આમાં ઊભા થશે અમારે સુરતથી જે સુરત સેવા કરતા હતા બાળકો કન એ જયંતિરામ મહારાજને પણ ગુરુ મહારાજે એમની કૃપા થઈ છે અને વાત સાંભળી પણ સરસ हमारे मोहम्मद काका जमाई से कोई ने ओळखण ना आली तो मु आलू ए नौकरी पूरी करी અને વૈકણ એમને બંગલો લીધો છે પણ હમણાં આવ્યા હતા આશ્રમમાં કે બાપુ મને પીટી બાજુ આવડે છે કીધું આપજો આ તો બધાને લાવવા લેવાનો છે એટલા માટે અમારા વાસણાથી ભક્ત મંડળ ગામનું ભક્ત મંડળ ખૂબ અમારે સેવા ભાવી પ્રહલાદભાઈ એ તો વાત તો ઊભા નહીં છે આ બધા ઓર્ડર જ કર્યો હું જોઈ રહ્યો છું અમારે વાઘરોળથી પણ રાજુભાઈ શું ભાઈ એટલે થોડું શું બધા વિચાર કરો અમે તો એક દાડો જ્યાંથી અમે વિચાર કરે કે આ રેતમાં જેવી રીતે હેડું જ સાચું એટલે ખૂબ ધન્યવાદ એમને
ભજન કરવું એને તો કોઈ પ્યાસ લાગી હોય ને આ મહારાજને યાર કાલે જ ભજન હતું પણ યાર ઉજાગરાસ તો એવો વચનના કારણે જે વચન કીધો એ પૂરો પડવો પડે આ વચનની જ વર માણસ વચને વર્યાય વિશ્વથી ન્યારાય જગતમાં એ જલકોણા લે પૂજોણા નાલા આ પરતશ પુરાવાસ એક મહાપુરુષે આપણને બોલ્યા છે એમાં આપણા જીવનમાં ઉતારી દઈએ ને પૂરા ગુરુ મિલ્યા પૂરું ગુરુ કી વોહી નિશાની તમારી નિશાની શું છે નામની નિશાની છે નામની નિશાન બોલ્યા કે એક નામનો ડંકો વાજી રહ્યો અને આ બધો નામનો જ પણ ડંકો વાજી રહ્યો છે એટલા માટે મહાપુરુષો તો પોકાર પાડી પાડીને કહે છે ચોઈ જ્યાં નથી હો ગુરુ મહારાજ તમે એમ ના કહેતા કે મારા ગુરુ મહારાજ પંચભૂતનો દેહ ત્યાગ કર્યો ના હું નથી માનતો પરતશ ગુરુ મહારાજ હોય છે હાલ આપણે અજમલ પારથીને બોલાવવા હોય તખા સાહેબને બોલાવવા હોય અભિષેક મહારાજને બોલાવવા હોય તો પરતશ હોય છે પણ એ દ્રષ્ટિ તમને આવી છે આ દ્રષ્ટિ આપણે મળી ગઈ છે અને વાત સાચી બાપુ આજથી 2004 મને ચાદર આવી હતી એમાં ડેલ્લોનું જ મંડળ હતું 2004 મને ચાદર આલી સદગુરુ મહારાજે પણ પરિસ્થિતિ એવી હતી એટલે આપણી જે પરિસ્થિતિ હતી એ પ્રમાણે આપણે ગુરુ મહારાજના આદેશથી નભાયું અને સંતોના આશીર્વાદથી હું આપણે નથી નભાયું આ તો માથે લેવાની કોઈ વાત જ નથી ઓયથી જેટલાય થશે જેટલાય પરગટે થશે એમાં આપણું કોઈ લેવા દેવા જો દાવો કર્યો તો જ્યાં દાવાની વામાં નારાયણભાઈ યાદ આવ્યા એટલે હું પૂછ્યું કે નારાયણભાઈ ભાઈ છે ખૂબ કંઠ સરસ છે એટલે અભણ કેવું યાદ રાખે પેલા ભણેલા ભૂલી જાય પગ મને ધોવા દો રઘુરાય શખ પડ્યો મને દે આ કીધું કે હું ભણેલો નથી પણ આ જે બોધ છે એ નામ છે શાન છે ભણવામાં આવતી અક્ષરમાં પણ આવતી નહીં અક્ષર બારની લીલા છે અદમે ગુરુ કા નામ है बेअद कयो न जाय बेअद कयो जाय नहीं ये साई गोसाई अक्षर बाરની લીલા છે અને એ વાત તમને સમજાય હોય નથી અને છે તો આ વાત તમને સમજાઈ જાય તો સદગુરુ પૂરા ગુરુ મિલે આયા મને ઝટપટ પટ સમજાઈ નાખ્યું પટમો પણ ચારે તમારું લક્ષ સફીરભાઈ રાખો ત્યારે હા એમના મને મહારાજ આપણે સમજ્યા કોઈ 12 મહિને આવશો 12 મહિને આવતા પણ તમારું લક્ષ્ય હોય તો કોઈ ચિંતા નથી આવી ગુરુ મહારાજની આપણે શાન આપી છે એ શાન પર સદગુરુ મહારાજે આપણે તો અહોક ભાગ્ય છે એમ નહીં સમજતા કે ઓછા છે પણ એ અહોક ભાગ્યવાળા જ છે આ મનખા જેવું ટોળું તો ભાઈ મહાપુરુષો ના પાડે છે કે ફેર મળે કે ના મળે પણ મળે તમારે ના મળવું હોય તો આપણે એના પર ઠોર મારી દઈએ આ પંચભૂતનું પુતળું જ્યારે સદગુરુ મહારાજ તમને અરસ પરસ સમજાવે છે ને તો આ દેહ ગુરુ મહારાજને જો હુંપી દો અને ગુરુ મહારાજને સમર્પણ કરી દો તો ફેર આપા પણ ના આપણે તો આપા પણ જાણી મટા ખાવું આટો ખાવું ને પહવું બે વાતો નહીં ચાલે બસ થોડું કરો સદગુરુ મહારાજના પ્રતાપથી પણ સાચું કરવાની વાત મહાપુરુષ સમર્પણ કરી નાખો મારા સદગુરુ મહારાજની જો વાત આવે ને તો વાત થઈ છે પૂરી એટલા માટે મહાપુરુષે કીધું છે કે ઓધળો થઈને પર્વત ચડ્યો પોકળો થઈને પર્વત ચડ્યો અને બેરામાં સુનો નાદ કોનો ભળશે કે ઓખો ભળશે કોણ જોવે છે ને ઓક ઉકારો ધરાશે ઓક બોલે છે પણ આપણને આ ગતિની ખબર જીભ શું તાકે ના તાકે કવિ સાહેબ ના પાડી કે જીભ ઓઠ કંઠ આલે નહીં એ સદગુરુ અમારા શ્વાસા નહીં શરીર તો શ્વાસા શરીર તો છે પણ કહેવાનો ભવારત પેલી અભણબાએ કહી દીધું હાલ ગંગા સતીની વાત કરી કે યોને ચાણી ગણ્યા છે આ શ્વાસ 21,700 શ્વાસ 24 કલાકના ચારેય અમને ગણ્યા છે એ વખત કી ભણતર નતું હતો પણ કોઈ પહેવા ના દે આપણો
તો એ વખત એને શ્વાસ ચાણે ગણ્યા છે 21,600 1 મિનિટના 15 1 કલાકના 900 અને 24 કલાકના 21,600 શ્વાસ ચાણી ગણ્યા છે. વિચાર તો કરો આ શ્વાસ કે શ્વાસે શ્વાસે સમરણ થાય છે, પણ તમારો શ્વાસ મિથ્યા ના થવો જોઈએ. જો શ્વાસ મિથ્યા જો ને તો વાત થઈ ગઈ પૂરી. મારા હરતા જો ફરતા જો ધ્યાન ધરીનું ધરાવતા જો નિરોધ કે નિષ્ઠાનું ફળ અધર્મથી વો ધર્મો. એટલા માટે સદગુરુ આપણને મળ્યા છે એના ઉપર લક્ષ રાખજો. ઓયથી જો ના આવો પણ તમે ના તાકો તો એની કોઈ વાત નથી, ઓય આવો એની પરવા નથી, પણ તમે લક્ષ રાખજો. ગુરુ મહારાજ આપણને અંતર વિચારે કે તમે અમારા અમે તમારા જન્મ જન્મ ભેળા રહેશે. ચારે ગુરુ મહારાજને ધારણ તમે કર્યા કે ગુરુ કરાયા, ગુરુ કરાયા. ગુરુ કરાવવાની વાત નથી મહારાજ. ડુંગરપુરી મહારાજ જેવું બોલ્યા છે, શક્કરમાં એક કક્કર ભળ્યો પથ્થરનો પરિવાર ચેલા એવા નર તો મેં ઘણા જોયા. એ વચનોના હેણા સદગુરુ શેણ નહીં છે કોઈ શેણ તમારો. અને અંતિમ વેળા તમારો શેણ કોણ છે? શોભનભાઈ કોણ તમારા હાથે આવશે? એક જ મારા સદગુરુ મહારાજ મારી સાથે છે. શ્વાસે શ્વાસે સ્મરણ કરો. એ વખત જો ભીન સભામાં મારું ભાન ભૂલાશે એ મતી ના પહોંચે મારી. જીવતે આ ઘરને પહોંચું સદગુરુ સાઈ જીવતે ભજન કરવાનું છો. જીવતે જો તમારા શ્વાસા શ્વાસા સ્મરણ થઈ ગયું તમારા વહ શું થાય છે? એક તો વિચાર કરો શું થાય છે? તમારું કર્મ જાય કર્મે ઊંચો કર્મે નીચો કર્યા કર્મ ભોગવનારો. તમારું પાપ કે પુણ્ય નથી થતું, તમે પાપ કે પુણ્ય કરી ના શકો, તમે પુણ્ય ના કરી શકો, કર્મ જ કરી શકો. અને કર્મ જ તમારું સાથે થાય. અત્યારે કે અમે કોઈ કર્મ નહીં તો અમે કેમ દર્શિત થશે? કોઈ કર્યું તમે જિંદગીમાં કદાચ ચીડીએ કે નહીં મારી અમે કોઈ કર્યું નહીં, પણ પૂર્વે અને મહાપુરુષે મારા પૂર્વે જલમના પાપ સર્વે જાશી રે. હે ગુરુ રત્ન મળ્યા મહારાજ 52 બારા રે. પૂર્વ જન્મની જો ના જાય ચોય ના જાય. આ જે શરીર કૃષ્ણ અર્પણ કરી અને સમર્પણ કરી નાખો ગુરુ મહારાજના ચરણમાં. હે ગુરુ મહારાજ મો કોઈ નથી અને હે ગુરુ મહારાજ આ બધું તમારું છે. અને જ્યારે શ્વાસે શ્વાસે અમથોરામ મહારાજ અને વશરામ મહારાજ એક જ હોવા જવું ત્યારે વાત કર્મની ગતિ ના, ત્યારે તમારે કોઈ કર્મ ના ચોટે. ભલે તમે પૂર્વ જન્મના પાપ કર્યા હોય અને જ્યારે ગુરુ મહારાજને જ્યારે બોધ લીધો એ વખત તમે પૂર્વ જન્મ બની ગયા તો કૃષ્ણ ભગવાન નતો લીધો? દુર્વાસા ઋષિ નતા ગુરુ કરાયા? ચમ યોને ના પાડ્યા? પીલે પાલોડ મારી હતી કૃષ્ણ હતા બળવાન તો યોનું ના ચાલ્યું અને તો પીલે પાલોડ માર્યું કે? રામચંદ્ર ભગવાનને જ્યારે વિષ્ણુ અવતારમાં જ્યારે એમને નારદ મુનિએ કીધું કે મને હારું મુખ આલો એટલે હું કુંવરી મને વરે એટલે એને ઓદરાનું મુખ આલ્યું કે ઓને માયા વળી છે. ઓદરાનું મુખ આલે સભામાં બેઠા પણ પેલી કુંવરીએ હોય ને હાર ના પહેરાયો. હા માધવ કે મારા બાળી ચમ આવું છે? આ કેવું મને રૂપ આલ્યું ભગવાન. બધા એને પાણી દે એટલે જઈને પેલા કુવામાં પ્રતિબંધ હતું એ પ્રતિબંધ જોયા તો એ તો ઓદરાનું મુખ કાળું આલેલું. વિષ્ણુ ભગવાનને શ્રાપ આલ્યો કે જા રામ અવતારમાં તમારે ઓદરોનો અવતાર ઓદરોનો સહારો લેવો પડશે અને ભોગવવું પડ્યું કે આ પૂર્વ જન્મની વાત કરું. એ ભગવાન હતા જ્યાં ભગવાન હતા. એક રામ ગટગટ બોલે, दूसरा राम दशरथ के डोले, तीसरा राम सकल पसारा, चौथा राम सबसे ये कोई करस है कि अकर्तास? महापुरुषों को इसकी अकर्तास को करस है तो ये अपने ओळखમાં કેવી રીતે આ સાકારમાં અંતર ઓળખી કે આ ભગવાન મારા આ પરમાત્મા હાલ ના કીધું કે જોવું હોય તો જાજો રણુજા જો જાજો એને કાર્ય કર્યું છે એટલે પૂજવાય છે.
તમે કાર્ય કરો તો તમે પૂછો पशु की पनिया बने नरका कुछ नहीं होय जो नर्यासी करनी करे तो नरका नारायण થઈ જો તમે થઈ જો પણ કહેવાનો ભવારત કે આપણે ભાઈ અપનાવવું પડે લેવું પડે એક વસ્તુ લેવા જ્યાં હોય દુકાનમાં તો શું કહો તમે બાઈ હોશિયાર હતી કે બેટા તાર બાપો તો ગયા કે મારા બાપો આ તો આપા ગુરખા અને આપા દોના ગોમો આયા છે એટલે પેલો બારબટીયો તો દુકાની જોઈએ કે આપા ગુરખા ને આપા દોના ગોમો આયા છે હા ભજન બજ્યા છે મારા બાપા વણ્યો હતો આ સંતોની ખબર છે રોજ ભજન ગાય છે કોકના ઓમ ઓમ કરે છે આ સંતોની ખબર છે કે ખરખડ્યું નારિયેલ પેલી બાઈને છોડીને કીધું તે ખરખડ્યું નારિયેલ કોણી ના હોય સંતના સંતપણા નથી મફતમાં મળતા એ સંતના સંતપણા નથી મફતમાં મળતા સંતો હુળીએ ચડી ગયા અને આવી સભા બેઠી છે કોડા ઉપરથી ઉતર્યા આપા ગુરુ ઓણિયો તરફરી જો કે બાપુ કોનમાં વાત કરી આ બારબટીયો કોઈ આવ્યો છે ચિંતા ના કરો એવો નવી ખોળ જ છે તરત નારિયેળ કાઢ્યું તમે હાચા સંત હોય તો આ નારિયેળમાં પોણી છે કે નહીં અને જો હાચું ના કીધું તો તમારું મસ્તક જુદું શું બાપા અમારી મશ્કરી કરો છો શું મશ્કરી કરો છો ઓય આવો સભામાં આવો કે ના ઈ ઉભો ઉભો મારે કહેવું કે આ નારિયેળમાં પોણી છે કે નહીં કે એ નારિયેળમાં પોણી છે મુખથી બોલાવ્યા નવીનાશી આવ્યા પરાના પારના પિસાનથી મને ગોવિંદ મળ્યા ગુરુ આઈ ગયા કે પરાના પારથી એમાં પોણી છે મોય પોણી ખખડે ફેર ખખડાયું પોણી ભરેલું બોલો હાવ ખરખડ્યું લાયા હતા તો પોણી બોલે જબ લાકડી પડી એમ સંતના ચરણોમાં લોટી જો કે મહારાજ હવે મને તમે બોધ આલો વિચાર કરો આ પડતા છે નમસ્કાર છે કોઈ આવા પરમણ આલ્યા છે અને પરમણની જ મહાપુરુષે વાત કરી હાલ બોલ્યા નથી વાદળડી નથી વીજળડી આ ઓચિંતા નીરચોથી આયા એક જ ટેપુ માના ઓખમાંથી પડી તું કે આ મારા છોકરાની કાયા છે ને આ વેળખી જાશે આ રાતમો એના કરે કોઈ સંતના ચરણો મેકી દઉં એને માનો ભાવ આ તો એટલે માની ઓખમાંથી ઓસું આવ્યું છેલ્લે કહી દીધું કે બેટા દેશ રાજે પરદેશ રાજે પણ મત રાજે એક બેની વાળા આવી જેને વાત 92 લાખ માળવાનો બંગાળનો રાજા જેને ઠોકર મારી નીકળી જો એના આપણે ગુણલા કહીએ છે મહારાજ આપણે એક ચટકી ઓગળી દઉં એક ચોટો ખૂને કોઈને ના લીક અને વાતો કરીએ જો મેળ પડે નથી મેળ પડ્યો પણ જેમ સેમ રો તો પડી ગુરુ મહારાજ તમારી અરજ વપડે એ મારા વાલા આવજો 750 કિલોમીટર 750 કિલોમીટર ટોકો પાડ્યો અને તરત ચોર મહારાજ મારા સાહેબ ને બધા આવી ગયા આયા કે કોના નહીં આયા આ તો ખાલી ટોકા પાડો છે એ આવજો રણુદા વાળા ટોકા પડે તો 750 કિલોમીટર બેરીના ચીરપુર આયા તો ચમ ના આવે આ તો આજ ગુરુન પછી લાજા કે હું તો કાલ જોતો કે શું દાલ દરે માર્યા આઠો પોર ને બત્રી ઘડી તમારા ગુરુ તમારા ધ્યાનમાં હોવા જોઈએ આ દેહની વાત ના કરો સાલ પડાવું મારા શરીર તડી સ્વદેની રંગે મઢાવું મોદડી શિવડાવું મારા ગુરુજીને પહેરાવું તોય એમના તોલે ના આવું ને આચાર્ય બાવા બનવા તો એ શિદાર ધર મારું અમારા રણછોડ સાહેબ બાવા બનવા ગયા બાવા થઈને બેઠા બજારમાં પેટ નથી રે ભરાતું એમ કરે જો હરી તો મળે તો વેદ પુરાણ નહીં સાચું રે આવું મારા પ્રભુને નથી રે પોહાતું જો દાશો સંસાર છોડીને દાશો જો દાવાના છો ચપડું લઈને તો સંસાર પર ભાગવા આપવાના છો કે
છોડ્યું. જ્યાર સુધી મનની ભ્રાંતિ ના પાકે ત્યાર સુધી આ મનડું રંગાયેલું જ છે તમારું. આ ભેગ પહેરવાની કોઈ જરૂર જ નથી. એ તો જેને ભેગ પહેર્યા ને ઈઓને સંસાર ત્યાગ કર્યા છે. આ તો પૈણાને પાળો, જણ્યોને જીવાડો અને એમાંથી તમને મોકો મળે તો ભક્તિ કરજો ને કે ફેર બેહી રહો. નહીં મેળ પડ્યો મહારાજ. શું 2 રૂપિયાના ખેલ? આ ઘડી ઘડી 2 રૂપિયાના ખેલ શું કરવાનું? મારા સદગુરુ મહારાજ ખપ્પર પુરુષ મારા ગુરુ મહારાજે જે ચીપિયો ગાલ્યો ને ચેત મસંદર ગોરે ખાયા અને ખાલી ગુરુને જ્ઞાન આલી દીધું હતું કે મહારાજ તમારો સેવક તમને સોડાવા આવ્યો છે. જો કોંગ્રુ દેશમાં જતા રહ્યા હતા, સોડાયા કે ના સોડાયા મહારાજ? તો એ તમારી તાકાત છે, એ તમારી શક્તિ જાગૃત કરવાની છે. એટલા માટે એ ચીપિયો ઉખાડી અને ગુરુ મહારાજ માયામ પડ્યા હતા કોંગ્રુ દેશમાં. આ ભાઈ કહેવત છે હો, પણ એમ જ તમારે જે સમજવું એ સમજજો. સોડાયા ચેત મસંદર ગોરખાયા. જો એનો સેવક કોણ હતું? ગોરખ હતા કે અને મસંદર એના ગુરુ હતા. એને બધું તાજી નાખ્યું પણ માયામાં એવા લટકાઈ ગયા. જોઈ ગયા મારા ગુરુ મહારાજ, જોઈ વાત નથી. ડુંગરપુરી મહારાજ ને શેખ ફરંજીની વાત તમે કરો તો કેટલા જગ્યાએ હવે સેવક થઈ ગુરુ થઈ ગયા છે. ગુરુ મહારાજ સેવક થઈ કે તું મારો ગુરુ થા. સેવક ગુરુ મારી સેવક છે, ગુરુ છે સેવક ને કહે કે તું મારા ગુરુ થા. ના બાપુ હાથ પગ મોયા ના પડ નેવાના પોણે કોઈ દાડો મેફે ચડે. આ તો આકડા અમૃત ખોળો અને આપણે નારિયેળ ખોળો છો મેળ પડે ગુરુસંભાઈ પડે ના પડે મહારાજ. એટલા માટે